નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 ગણિત વિષયના સ્વાધ્યાય 13 ખેતર અને તેની ફરતે વાડ, જેનો લેક્ચર 7 માં આજે આપણે બીજા દાખલાઓનો અભ્યાસ કરીશું. તો લેક્ચર નંબર 6 માં આપણે શીખી ગયા કે જુદી જુદી આકૃતિઓ હોય તો એમાં આપણે ચોરસ ખાના, દોરી અને કેટલાક ચોરસ ખાનાની સંખ્યાઓ થાય છે તે ગણતરી કરવાની હતી. તો આપણે 1 સેન્ટીમીટરના ચોરસ ખાના બનાવી અને જુદી જુદી આકૃતિઓમાં કેટલા ચોરસ ખાના થાય છે એ ગણતા શીખી ગયા. બરાબર. તો હવે આજે આપણે દાખલા નંબર 27 છે કે જેમાં કીધું છે કે નીચેની આકૃતિઓ ધ્યાનથી જુઓ અને તેની નીચે લખેલ અંક મુજબ તેને સમાન રીતે વિભાજિત કરો. આ માટે વિભાજિત ભાગમાં જુદી જુદી પેટર્ન દોરો. હવે અહીંયા તમને જુદી જુદી 4 આકૃતિઓ આપેલી છે, તેની નીચે અંક લખેલા છે. હા, 6 ટુકડા, 3 ટુકડા, 5 ટુકડા અને 4 ટુકડા. તે મુજબ તેને સમાન રીતે વિભાજિત કરો. હવે વિભાજિત એટલે શું? તો કે જુદું પાડવું. બરાબર. વિભાજિત એટલે કે જુદું પાડવું. આ આકૃતિ છે, આ આકૃતિને આપણે જુદા જુદા 6 ભાગમાં વિભાજિત કરવાની છે. વિભાજિત થઈ ગયા બાદ જુદી જુદી પેટર્ન દોરો. પેટર્ન દોરો એટલે કે એની અંદર તમે પછી લીટી કરો, ચોકડી કરો, ગોળ મીંડા કરો, ગમે તે કરો. બરાબર. તો હવે પહેલા તો આપણે આને 6 ભાગમાં વિભાજિત કરવાની છે. તો પહેલા આપણે ચોરસ, કેટલા અંદર ચોરસ છે ગણી લઈએ. બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. બરાબર. કુલ 18 બોક્સ છે અંદર. હવે એને આપણે 6 ભાગમાં વહેંચવાના છે. તો 18 ભાગ્યા 6 કરીએ તો કે 6 તેરી 18, એટલે કે 3 ચોરસ ખાના છે એ એક ભાગમાં આવશે. કેટલા? તો કે 3. તો આપણે આ 1 2 અને 3 આમાં આવી કઈ પેટર્ન કરી. બરાબર. ત્યારબાદ તો કે અહીંયા આપણે સ્ટાર કરી નાના નાના, આ 1 2 અને આ 3. આ 1 2 3, આ 1 2 3. હજુ આપણે જુદા જુદા 6 ભાગમાં વિભાજિત કરવાનું છે. અહીંયા ગોળ કરીએ. આ 1 આ 2. સૌપ્રથમ આપણે કુલ બોક્સ ગણી લેવાના, એને કેટલા ભાગમાં વિભાજિત કરવાના છે. અને ભાગાકાર કરી નાખવાનો એટલે ખબર પડી છે કે કેટલા કેટલા ચોરસ બોક્સ આપણે લેશું તો વિભાજિત થશે. કારણ કે કુલ 18 બોક્સ છે. 18 ભાગ્યા 6 કરીએ એટલે કે 6 તેરી 18. 3 ખાના છે એ જુદા પડશે. જો આપણે અહીંયા જોઈએ, આ 1, ત્યારબાદ આ બીજું, આ ત્રીજું, હવે ચોથું. અહીંયા આપણે લીટી કરીએ. જુદી જુદી પેટર્ન બનાવવાની છે. 1 2 3 4, હજી આ 3 ખાના લઈ લઈએ અને આ 3 ખાના, એટલે 6 ભાગમાં વિભાજિત થઈ ગઈ કહેવાય. બરાબર. અહીંયા ચોકડી કરીએ અને ત્યારબાદ અહીંયા ઊભા લીટા કરીએ. તો જોયું આપણે 6 ભાગમાં વિભાજિત કરવાનું છે. તો અલગ અલગ 3 ખાનાના 6 ભાગ પાડી અને આપેલ આકૃતિને 6 ટુકડામાં વિભાજિત કરેલી. ત્યારબાદ આકૃતિ છે એને કીધું છે કે 3 ભાગમાં વિભાજિત કરો. કેટલા ભાગમાં? 3 ટુકડા કરવાના છે. 3 ટુકડા કરવાના છે. તો પહેલા તો આપણે કુલ ખાના ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હવે 12 ભાગ્યા 3 કરીએ તો કે 3 ચોક 12, એટલે કે એક આપણે પેટર્ન છે એ 4 ખાના વાળી કરશું એટલે 3 ભાગમાં વિભાજિત થઈ જાય. તો અહીંયા આપણે કરશું આવી રીતના 1 2 3 4 ખાનામાં આડી લીટી કરીએ. ત્યારબાદ 1 2 3 4 ખાનામાં ગોળ આવી રીતના કરીએ. અને ત્યારબાદ આ 1 2 3 4 આપણે કુલ આકૃતિના 3 ભાગ પાડવાના છે.
એટલે એક ભાગ, બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. બરાબર. અહીંયા સ્ટાર કરીએ. પેટર્ન છે આ આપણી ઈચ્છા પ્રમાણે ગમે તે બનાવી શકીએ. બરાબર. તો જોયું આ આપેલી આકૃતિને આપણે 3 ટુકડામાં વિભાજિત કરી. તો પહેલા તો કુલ ખાના અંદર ચોરસ કેટલા છે એ ગણી લીધા. ત્યારબાદ ખ્યાલ આવ્યો કે આપણે એક ભાગમાં 4 ખાના લેશું. અહીંયા કેમ એક ભાગમાં આપણે 3 ખાનામાં પેટર્ન કરી, એવી રીતના અહીંયા એક ટુકડામાં 4 ખાનામાં પેટર્ન કરી. ત્યારબાદ છે 5 ટુકડામાં વિભાજિત કરવાનું છે આપેલી આકૃતિને. તો પહેલા ચોરસ ખાના જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. બરાબર. તો હવે અહીંયા 16 ખાના છે. હવે આપણે એને 5 ભાગમાં વિભાજિત કરવાના છે. 5 ટુકડા પાડવાના છે આપેલી આકૃતિના. તો આપેલી આકૃતિના 5 ભાગ પાડવાના છે. તો આપણને ખ્યાલ આવે 1 2 3 4 આ એક ભાગ, આ બીજો ભાગ, હવે આપણે આકૃતિના ખાનામાં ભૂલ હતી. હવે ફરીથી ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. કુલ 20 ખાના છે. આપણે એને 5 ભાગમાં વિભાજિત કરવાના છે. તો 5 તેરી 15 5 ચોક 20 એટલે કે 4 ખાનાનો એક ટુકડો થશે. તો અહીંયા આપણે જોઈ લઈએ. આ રાઈટ તેનો એક ભાગ, અહીંયા ચોકડી કરીએ છીએ. આ બીજો ભાગ, અહીંયા ગોળ કરીએ. આ ત્રીજો ભાગ, અહીંયા સ્ટાર કરીએ. આ ચોથો ભાગ અને અહીંયા આવી કઈ પેટર્ન કરીએ. આ પાંચમો ભાગ. એટલે કે આપેલી આકૃતિને આપણે 5 વિભાગમાં 5 ટુકડામાં વિભાજિત કરેલી છે. ત્યારબાદ છે આપેલી આકૃતિ એને 4 ટુકડામાં વિભાજિત કરવાની છે. કુલ ચોરસ કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. તો 16 ભાગ્યા 4 કરીએ તો ચોકે ચોકે 16. એટલે કે એક ભાગમાં 4 ટુકડા, 4 બોક્સ આવશે. તો આપણે અહીંયા જોઈએ 1 2 3 4 આ એક ભાગ, ત્યારબાદ આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. બરાબર. તો આપણે જે પ્રમાણે સૂચનામાં કીધું છે કે નીચેની આકૃતિને ધ્યાનથી જુઓ અને તેની નીચે લખેલ અંક મુજબ તેને સમાન રીતે વિભાજિત કરો. આ માટે વિભાજિત ભાગમાં જુદી જુદી પેટર્ન દોરો. તો આપણે 6 ટુકડા, 3 ટુકડા, 5 ટુકડા અને 4 ટુકડા આપેલી આકૃતિના માંગ્યા મુજબ જે પ્રમાણે ટુકડા કરવાના હતા એ પ્રમાણે કરી અને એની અંદર જુદી જુદી પેટર્ન દોરેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 28 છે કે નીચેની આકૃતિઓમાં કોની હદ સૌથી વધારે છે? હવે જ્યારે આ રીતના ચોરસ બોક્સ આપેલા હોય ત્યારે 1 સેન્ટીમીટરના જ હોય એ વાત આપણે ખાસ ધ્યાનમાં લેવાની. બરાબર. હવે કીધું છે કે કોની હદ સૌથી વધારે છે. તો સૌપ્રથમ તો આપણે બધી આકૃતિઓની હદ જોવી પડશે. એમને આપણે આકૃતિ જોઈને ખ્યાલ ન આવી જાય. આપણે પહેલા બધી આકૃતિઓની હદ કેટલી થાય છે એ શોધવી પડે. તો આપણે કઈ રીતના હદ શોધવાની છે એ શીખી ગયા કે જ્યાંથી આપણે શરૂઆત કરી હોય ત્યાં જ આપણે પાછા આવીને ઊભા રહી જવા જોઈએ. 1 સેન્ટીમીટરનો એક ચોરસ છે. તો અહીંયાથી અહીંયા 1 સેન્ટીમીટર, 2 3 4 5 6 7 8 9 અને 10. તો આની એ આકૃતિ છે એની હદ છે 10 સેન્ટીમીટર. બરાબર. ત્યારબાદ બી છે. આપણે અહીંથી શરૂ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. બી આકૃતિની હદ છે 12 સેન્ટીમીટર. ત્યારબાદ સી 1 2 3 4 5 6 7 8 9 અને 10. સી આકૃતિની છે 10 સેન્ટીમીટર. અને ડી અહીંથી શરૂ કરીએ 1 2
3 4 5 6 7 8 9 અને 10 ડી આકૃતિની હદ છે 10 સેન્ટીમીટર તો 10 10 અને 10 એ સી અને ડી ની તો હદ સરખી છે 10 સેન્ટીમીટર જ્યારે બી આકૃતિઓ છે એની હદ સૌથી વધારે છે માટે જવાબ આવશે બી તો જ્યારે પણ આપણને આવો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણે બધી આકૃતિઓની હદ પહેલા તો નક્કી કરવી પડે કે કેટલી થાય છે ત્યારબાદ બધી આકૃતિઓની હદના જવાબના આધારે આપણને ખ્યાલ આવી શકે કે કઈ આકૃતિની હદ સૌથી વધારે છે ત્યારબાદ દાખલા નંબર 29 જોઈશું કે જેમાં પ્રશ્ન પૂછેલો છે કે જો એક ચોરસની લંબાઈ 15 સેન્ટીમીટર હોય તો નીચેની આકૃતિની હદની લંબાઈ કેટલી થશે હવે અહીંયા એક ચોરસની લંબાઈ 15 સેન્ટીમીટર કીધું છે આગળના આપણે બધા દાખલા જોયા એમાં એક ચોરસની લંબાઈ માત્ર 1 જ સેન્ટીમીટર હતી એટલે આપણે ગણતરી કરવામાં સરળતા રહેતી હવે અહીંયા છે કે એક ચોરસની લંબાઈ કેટલી છે તો કે 15 સેન્ટીમીટર તો આપણે જોઈ લઈએ આ અહીંથી અહીંયા 15 આ 15 આ બધી બાજુની લંબાઈ કેટલી થશે તો કે 15 સેન્ટીમીટર બરાબર તો આપણે ગણતરી કરી લઈએ કે કેટલી વખત આપણે 15 એમ સરવાળો કરવાનો થશે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 બરાબર 14 વખત આપણે 15 એમ કરવાનું થાય તો આના કરતા આપણે 15 ગુણ્યા 14 કરીએ તો પણ ચાલે જ્યારે બે સંખ્યા હોય ત્યારે શરૂઆતમાં દશકનું શૂન્ય મૂકી દેવાનું 1 5 5 1 એકા 1 4 પંચા 20 ની શૂન્ય વધી 2 4 એકા 4 4 ને 2 6 0 6 ને 5 11 નો એકડો વધી 1 ને 1 2 તો જવાબ આવે છે 210 સેન્ટીમીટર હવે જ્યારે આપણે આ રીતના સરવાળો કરવાનો હોય 15 પણ આપણે સંખ્યા સરવાળો જ કરવાનો હોય છે તમને એમ થશે કે તમે ગુણાકાર કેમ કર્યો પણ આપણે ગુણાકાર કોની સાથે કર્યો છે તો કે 14 સાથે તો 14 તો અહીંયા ક્યાંય છે નહીં તો કેમ કારણ કે 15 એ 14 વખત આપણે સરવાળો કરવાનો છે તો સરવાળાના બદલે આપણે 15 નો 14 સાથે ગુણાકાર કર્યો તો આ આપેલી આકૃતિની હદની લંબાઈ કેટલી થાય છે તો કે 210 સેન્ટીમીટર એટલે કે જવાબ આવશે અહીંયા બી બરાબર અથવા તો તમે સરવાળો પણ કરી શકો કે 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 અને 70 તો 70 નું શૂન્ય વધી 7 7 ને 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 તો 21 એટલે કે 210 સેન્ટીમીટર અને આપણે આ પ્રમાણે ગુણાકાર દ્વારા પણ કરી શકીએ જો અલગ હોય સંખ્યા અહીંયા 15 20 25 તો આપણે સરવાળો જ કરવો પડે પણ આ તો 15 જ છે બધી બાજુએ કારણ કે કીધું છે કે એક ચોરસની લંબાઈ 15 સેન્ટીમીટર તો નીચેની આકૃતિની હદની લંબાઈ શોધો બરાબર ત્યારબાદ દાખલા નંબર 30 છે કે એક લંબચોરસ બગીચો કે જેની લંબાઈ 110 મીટર અને પહોળાઈ 60 મીટર છે તેની ફરતે વાડ કરવા કેટલી લંબાઈનો તાર જોઈએ તો આ પ્રમાણેના દાખલા આપણે અગાઉ પણ શીખી ગયા કે એક લંબચોરસ બગીચો કીધો છે તો આપણે પહેલા તો અહીંયા એક બગીચો નાનો એવો દોરી લઈએ તો આપણને માપ લખવામાં ખ્યાલ આવે કે લંબાઈ 110 મીટર એટલે કે આ લંબાઈ છે એ કેટલી તો કે 110 મીટર જ્યારે પહોળાઈ 60 મીટર એટલે કે આ પહોળાઈ છે એ 60 મીટર તો આપણને ખ્યાલ છે કે લંબચોરસના સામસામેની બાજુના માપ કેવા હોય તો કે સરખા આ 110 મીટર છે તો આ પણ 110 મીટર થશે જ્યારે આ 60 મીટર છે તો આ બાજુ પણ એની લંબાઈ પહોળાઈ છે એ 60 મીટર થશે હવે આપણને કીધું છે કે આની ફરતે આ બગીચાની ફરતે વાડ કરવા કેટલી લંબાઈનો તાર જોઈશે તો આપણે લખીએ કે લંબચોરસ બગીચાના હદની લંબાઈ લંબચોરસ
બગીચાના હદની લંબાઈ. આપણે ખ્યાલ છે કે કોઈ પણ જ્યારે બગીચાની ખેતરની ગમે તેની હદની લંબાઈ શોધવાની હોય ત્યારે શું કરવાનું? આકૃતિની હદની લંબાઈ શોધવાનું હોય તો પણ શું કરવાનું? તો કે બધી બાજુના માપનો સરવાળો. તો કે 110 મીટર વત્તા 60 મીટર વત્તા 110 મીટર વત્તા 60 મીટર. હવે ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરે, રકમમાં 110 મીટર અને 60 આ બે વસ્તુ જોઈ અને સીધો સરવાળો કરી નાખે. પણ આપણને કીધું છે લંબચોરસ બગીચો, તો બગીચાનો આકાર લંબચોરસ દોરવાનો, ત્યારબાદ એની ચારેય બાજુના આપણે માપ લખવાના. ચોરસ હોય તો એક જ માપ આપેલું હોય, તો ચોરસ છે એના તો ચારેય બાજુના માપ સરખા હોય, તો આપણે ચારેય બાજુ એના માપ લખવાના રહેશે. ત્યારબાદ જ હદની લંબાઈ શોધીએ એટલે 4 વખતે માપનો સરવાળો. અહીંયા લંબાઈ પહોળાઈ કારણ કે લંબચોરસ છે, સરવાળો કરવાનો છે. તો એકમના અંક લઈ લઈએ તો 0 0 જ છે, બરાબર? તો 0. ત્યારબાદ તો કે 6 6 ને 1 7 7 ને 6 તો કે 13 13 ને 1 14 14 નો ચોગડો વધી 1 1 ને 1 2 અને 3. તો આપણો જવાબ આવે છે 340 મીટર. એટલે કે આ લંબચોરસ બગીચાની ફરતે વાડ કરવા માટે 340 મીટર લંબાઈનો તાર જોઈએ. બરાબર? તો જ્યારે પણ આપણને આકૃતિમાં ચોરસ, લંબચોરસ એવી રીતના સૂચના આપી અને માપ આપેલું હોય તો પહેલા તો આપણે આકૃતિ દોરી અને એની ચારેય બાજુના માપ લખવાના રહેશે. ત્યારબાદ તો કે લંબચોરસ અથવા તો ચોરસ જે કીધું હોય એ પ્રમાણે એની હદની લંબાઈ અને એ ચારે ચાર માપનો સરવાળો. હવે આપણે દાખલા નંબર 31 જોઈશું કે જે પણ આપણે આગળના દાખલા મુજબ જ કરવાનો છે. આગળના દાખલામાં લંબચોરસ બગીચાની ફરતે આપણે વાડ કરવાની હતી, એટલા માટે એની હદની લંબાઈ શોધેલી. તો અહીંયા પણ દાખલા નંબર 31 માં પણ એમ જ છે કે 1.5 મીટર લંબાઈના એક ચોરસ ટેબલ ક્લોથની ફરતે 3 હરોળમાં લેસ લગાડવી હોય તો કેટલી લેસ જોઈશે? હવે આપણને અહીંયા એમ કીધું છે કે 1.5 મીટર લંબાઈના એક ચોરસ ટેબલ ક્લોથ. ટેબલ ક્લોથ એટલે શું? તો કે ટેબલ ઉપર પાથરવાનો રૂમાલ. ટેબલ કેવું છે? ચોરસ. તો એનો રૂમાલ પણ કેવો? તો કે ચોરસ. હવે એની ફરતે આપણે 3 હરોળમાં લેસ લગાડવી છે. તો સૌપ્રથમ તો આપણે એક હરોળમાં કેટલી લેસ જોઈશે એ શોધવું પડે. તો આપણે અહીંયા એક તો પહેલા ચોરસ દોરી લઈએ કે આ ધારો કે ચોરસ આપણો ટેબલ ક્લોથ છે, એની લંબાઈ કેટલી છે? તો કે 1.5 મીટર. તો ચોરસની ચારેય બાજુના માપ સરખા હોય તો ચારેય બાજુ 1.5 મીટર જ જવાબ લંબાઈ આવશે. બરાબર? ચોરસની ચારેય બાજુના માપ કેવા હોય? તો કે એક જ સરખા હોય. તો અહીંયા 1.5 મીટર લંબાઈના એક ચોરસ ટેબલ ક્લોથની ફરતે, હવે માની લો કે આપણે આ જ ટેબલ ક્લોથની ફરતે લેસ લગાડવી છે. તો પહેલા તો એક વખત આપણે લેસ લગાડીએ તો કેટલી લેસ જોઈશે એ શોધવા માટે આપણે સૌપ્રથમ શું કરશું? તો કે ચોરસ ટેબલ ક્લોથની હદની લંબાઈ. તો અહીંયા લખશું કે ચોરસ ટેબલ ક્લોથની હદની લંબાઈ બરાબર 1.5 મીટર વત્તા 1.5 મીટર વત્તા 1.5 મીટર અને વત્તા 1.5 મીટર. આપણે 1.5 1.5 હવે 1 1 1 1 એટલે કે 4 વખત 1 છે તો 4 મીટર તો થઈ ગયું. 0.5 એટલે શું? તો કે અડધો મીટર. હવે અડધો અડધો એવો 4 વખત છે. મૌખિક ગણતરી કરીએ ને તો પણ આપણને ખ્યાલ આવી જાય કે આ અડધો ને આ અડધો એટલે 1 મીટર થાય. તો આ ને આ 1 મીટર થાય. એટલે કે કુલ 6 મીટર આપણે એક વખત લેસ લગાડવી હોય ત્યારે જોઈએ. તો આપણે સરવાળો કરવો હોય તો કેમ કરશું? તો કે 1.5
1.5 1.5 5 10 15 20 20 ની શૂન્ય વધી 2 પોઈન્ટ ના પોઈન્ટ 2 ને 3 4 5 અને 6 પોઈન્ટ પછી 0 છે એટલે કાંઈ ગણતરીમાં લેવાનું ન હોય માત્ર 6 મીટર જવાબ આવે બરાબર એટલે કે પહેલા તો ચોરસ ટેબલ ક્લોથની લંબાઈ કેટલી થાય છે તો કે 6 મીટર હવે 6 મીટર લેસ આપણે ક્યારે જોઈએ તો કે જ્યારે આ ટેબલ ક્લોથની ફરતે આપણે લેસ લગાડવી હોય ત્યારે પણ આપણને રકમમાં એમ કીધું છે કે આ ટેબલ ક્લોથની ફરતે 3 હરોળમાં લેસ લગાડવી છે એટલે કે આ એક હરોળ પછી આ બીજી હરોળ અને આ ત્રીજી હરોળ 3 વખત લેસ લગાડવી છે તો આપણે 6 મીટર 6 મીટર 6 મીટર એમ 3 વખત કરવાનું એટલે કે 6 ગુણ્યા 3 કરવું પડે હવે આપણે આને લખીએ કે 6 મીટર ટેબલ ક્લોથ 6 મીટર ટેબલ ક્લોથની ફરતે 3 મીટર હરોળમાં લેસ લગાડવી છે એટલે કે 6 ગુણ્યા 3 બરાબર 6 મીટર વાળા આપણે ટેબલ ક્લોથની ફરતે 3 મીટર 3 હરોળમાં આપણે લેસ લગાડવી છે 6 મીટર જ્યારે જોઈએ છે ટેબલ ક્લોથમાં લેસ ત્યારે એવી રીતના આપણે 3 હરોળમાં લેસ લગાડવી છે એટલે કે 6 તેરી 18 તો 18 મીટર લેસ જોઈએ બરાબર તો આપણે સૌપ્રથમ શું કર્યું તો કે આકૃતિ દોરી ચોરસ આકૃતિ દોરી અને એક બાજુનું માપ 1.5 મીટર લખ્યું તો આપણે ચોરસની ચારે બાજુના માપ સરખા હોય તો 1.5 1.5 1.5 અને 1.5 ચારે બાજુના માપ લખ્યા ત્યારબાદ સૌપ્રથમ શું કર્યું તો કે ચોરસ ટેબલ ક્લોથની હદની લંબાઈ શોધી 1.5 અને 1.5 ચારે બાજુના માપ લખ્યા ત્યારબાદ સરવાળો કર્યો તો જવાબ આવ્યો 6 મીટર હવે આપણે જો માત્ર એમ જ કીધું હોય કે આને લેસ લગાવવી છે તો કેટલા મીટર લેસ જોઈએ તો 6 મીટર લેસ જોઈએ પણ આપણને રકમમાં કીધું છે કે આ ચોરસ ટેબલ ક્લોથની ફરતે 3 હરોળમાં લેસ લગાડવી છે એટલે કે એક વખત બીજી વખત અને ત્રીજી વખત 3 વખત આપણે લેસ લગાડવી છે તો કે 6 મીટર ટેબલ ક્લોથની ફરતે 3 હરોળમાં લેસ લગાડવી છે એટલા માટે 6 ગુણ્યા 3 જો એમ કીધું હોય કે 2 હરોળમાં લેસ લગાડવી છે તો 6 ગુણ્યા 2 તો 12 મીટર લેસ જોઈએ એ આપણને રકમમાં ખાસ જોવું પડે કે કેટલી હરોળમાં કીધું છે જેટલી હરોળ કીધી હોય એને આપણે એની સાથે ગુણાકાર કરવાનો રહેશે ત્યારબાદ દાખલા નંબર 32 છે કે નીચે આપેલી આકૃતિની હદની લંબાઈ શોધો શું કીધું છે હદની લંબાઈ શોધો હવે તમને એમ થશે કે હદની લંબાઈ શોધવાનું કીધું છે માપ પણ આપી દીધા છે તો બધાય માપનો સરવાળો પણ અહીંયા આકૃતિમાં આપણને ભૂલ ખવડાવવા માટે અહીંયા પણ માપ આપેલા છે કે આ 2 મીટર અને આ 2 મીટર પણ આપણે આ માપને ધ્યાનમાં લેવાના નથી કારણ કે હદની લંબાઈ કોને કહેવાય તો કે જે ફરતી બાજુ હોય ને એને હદની લંબાઈ કહેવાય આ તો અંદરના માપ છે આ માપને આપણે ધ્યાનમાં લેવાના નથી તો હવે કયા માપને આપણે ધ્યાનમાં લઈ અને દાખલો ગણશું તો કે અહીંયા સૌપ્રથમ આપણે લખશું કે આકૃતિની હદની લંબાઈ ત્યારબાદ એમાં અંદર જે આપણને 2 મીટર માપ લખેલા છે એ આપણે જોવાના નથી લખીએ અહીંયા આકૃતિની હદની લંબાઈ બરાબર આકૃતિની હદની લંબાઈ બરાબર હવે અહીંથી શરૂઆત કરીએ રાઈટ કરતા જાય એટલે એ માપ લખાઈ ગયું બરાબર 2 મીટર વત્તા 1 મીટર વત્તા 1 મીટર વત્તા 1 મીટર વત્તા
1 મીટર, આ 2 મીટર, ત્યારબાદ 1 મીટર, ત્યારબાદ 1 મીટર, ફરીથી 1 મીટર વત્તા 1 મીટર. હવે તમને એમ થશે કે આ 2 મીટર અને આ 2 મીટર તો આપણે લખ્યા નહીં, પણ એ માપ આપણે લખવાના રહેશે નહીં, કારણ કે એ હદની લંબાઈમાં આવતા નથી, એ આકૃતિના અંદરના ભાગમાં છે, તો એ હદમાં આવે નહીં. હવે આપણે ગણી લઈએ કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો અહીંયા પણ 10 બાજુના માપ છે. જો એક પણ બાજુનું માપ આપણે લખતા ભૂલી જઈએ તો આપણી હદની લંબાઈ ખોટી મળે. 1 2 3 4 5 6 7 8 9 અને 10, એટલે કે બાજુ છે હદની એ 10 છે. તો સરવાળો કરીએ. 2 ને 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો આપેલી આકૃતિની હદની લંબાઈ તો કે 12 મીટર થાય છે. તો આવી રીતના ઘણી વખત તમને આકૃતિ છે એ રીતના માપ આપેલો હોય, અહીંયા આમ પણ લખી અને માપ આપેલું હોય કે 3 મીટર, પણ આપણે આ માપને ધ્યાનમાં લેવાનું નથી, કારણ કે એ હદમાં આવે નહીં, આકૃતિની અંદર છે. એ તો આપણે ભૂલ ખવડાવવા માટે પણ આવી રીતના માપ આપેલું હોય કે વિદ્યાર્થીઓ બધા માપ છે એ ગણતરીમાં લઈ લે. તો જ્યારે હદની લંબાઈ શોધવાનું કીધું હોય ત્યારે ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું કે બધી બાજુના માપનો સરવાળો, પછી આ છે એ આકૃતિની બાજુ કહેવાય નહીં, જ્યારે ફરતી બાજુના માપનો સરવાળો કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે દાખલા નંબર 31 અને 32 માં કે અહીંયા આપણને એમ કીધું છે કે 3 હરોળમાં લેસ લગાવવી છે, એટલા માટે આપણે હદની લંબાઈ શોધી અને એનો ગુણાકાર, એ હદની લંબાઈનો ગુણાકાર 3 સાથે કરેલો. જ્યારે અહીંયા દાખલા નંબર 32 માં આપણને માત્ર આકૃતિની હદની લંબાઈ જ શોધવાનું કીધું છે, એટલા માટે આપણે આ આકૃતિ છે એની હદની લંબાઈ શોધેલી કે બધી બાજુના માપ લખી અને એનો સરવાળો કરેલો. હવે આગળ આપણને એમ કીધું હોય કે આ આકૃતિમાં આપણે ફરતે વાડ કરાવવી છે કે દોરડું બંધાવવું છે, 2 હરોળમાં દોરડું બંધાવવું છે, તો આપણે એ પ્રમાણે એટલે કે 12 × 2 કરવા પડે, અથવા તો જે પ્રમાણે પ્રશ્નમાં પૂછેલું હોય એ પ્રમાણે ખાસ રકમ વાંચી અને આપણે દાખલાની ગણતરી કરવાની રહેશે.